સ્વરાજની ચૂંટણી અગાઉ પાટણ કોંગ્રેસમાં વિખવાદ જોવા મળી રહ્યો છે। પાટણમાં કોંગ્રેસના કાર્યકરોએ જ કોંગ્રેસ કાર્યાલયને તાળા મારી દીધા છે। અનુસૂચિત જાતિના પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓએ આગેવાનોના વિરોધમાં કરી છે નારેબાજી। સિદ્ધપુરના જયાબેન શાહની નિમણૂક સામે કાર્યકર્તાઓમાં રોષ છે। કોંગ્રેસ પ્રદેશના આગેવાનો સુધી સમગ્ર મામલે થઈ હતી રજૂઆત બાદ પણ પ્રશ્ન હલ ન થતા પક્ષમાં ઉઠ્યા વિરોધના સૂર। પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓએ કર્યું વિરોધ પ્રદર્શન। જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। આ વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે। એ કોઈ કાળે અમે થવા દેવાના નથી। એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી। તો હાલમાં પૂર્વ પ્રમુખને આપ સાંભળી રહ્યા હતા કે જેઓનું કહેવું છે કે કેટલાક એવા નેતાઓ છે કોંગ્રેસના કે જે કબજો કરવા માંગે છે, જેના કારણે આ મહિલા જે છે તેઓની નિમણૂક કરવામાં આવી છે, જેના થકી તેઓ પોતાના મિશનને પાર પાડી શકે। તો અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। અલગ અલગ મુદ્દાઓને લઈને પહેલા પણ રજૂઆત કરવામાં આવી હોવાની વાત કરી છે। તેઓએ કહ્યું કે ઉપરના લેવલના નેતા સુધી એ વાત પહોંચાડવામાં આવી છે, તેમ તમામ લોકોને પહેલા જ જાણ કરવામાં આવી છે કે તમારો જે નિર્ણય છે તે બદલવામાં આવે, છતાં નિર્ણય બદલવામાં ન આવ્યો અને અત્યારના જે પરિસ્થિતિ છે તે તેનું જ પરિણામ જોવા મળી રહ્યું છે। સિદ્ધપુરના જયાબેન શાહની નિમણૂક સામે આ રોષ હોવાની વાત કરવામાં આવી રહી છે। તો કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આંતરિક વિખવાદ જે છે તે પાટણથી જોવા મળી રહ્યો છે। કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી દીધી છે। તો પાટણમાં અનુસૂચિત મોરચાના પ્રમુખની નિયુક્તિના વિરોધને લઈને રાજકારણ ગરમાયું છે। આ મામલે ભાજપે કોંગ્રેસ પર જૂથવાદને લઈને પ્રહાર કર્યા। તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, ઘરનો મામલો છે, સુલઝાવી દઈશું। તો જૂથવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે। એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે। પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે। એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ, એમની સાથે વાત પણ થઈ છે। પરિવારનો મામલો છે, બેસીને એનું સોર્ટ આઉટ કરશો। એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પ્રદેશ પ્રમુખ તરફથી પણ વાત કરવામાં આવી, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા જે છે અનિલભાઈ તરફથી પણ એ વાત કરવામાં આવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી પણ મેળવીશું। પ્રણવ, ચૂંટણી આવે તો કોંગ્રેસને બીજી પાર્ટી સામે તો પછી લડવાનું થાય છે, પહેલા પોતાની પાર્ટી સામે લડવાનું થાય છે અને ફરી એક વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે। પાટણની જે ઘટના સામે આવી છે તેમાં ખુદ પાટણ કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરવાનો કાર્યક્રમ થયો હોય, ખુદ કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને તાળા માર્યા છે। એ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ પાર્ટીમાં યાદવાશાળી ચાલી રહી છે, હજુ પણ જૂથવાદ છે તે ચરમસીમાએ ચાલી રહ્યો છે। ભલે 3 દાયકાઓથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર છે, તેમ છતાં પણ આજે માત્ર ખાલી એક અનુસૂચિત જાતિના જે પ્રમુખની નિમણૂક થઈ છે પાટણ જિલ્લાની, તેના વિરોધમાં ખુદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો। જિગ્નેશ મેવાણી અને જે હિતેન્દ્ર પીઠડિયા જે અનુસૂચિત જાતિના જે પ્રદેશના પ્રમુખ છે તેના વિરુદ્ધમાં નારા પણ લગાવ્યા। ખુદ તેના વિરોધની અંદર અને જે વિરોધ કરનારા જે લોકો તેના સમર્થનમાં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય જે પાટણના છે કોંગ્રેસના કિરીટ પટેલ, તે પણ સામે આવ્યા અને તેઓએ પણ પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી। તો સાથે જ પ્રદેશ પ્રમુખે પણ સમગ્ર મામલાને ગંભીરતાથી નોંધ લઈને બંને પક્ષો તરફથી જે વાતો થઈ હતી, બંને તરફથી જે આરોપો લગાવવામાં તે તમામ લોકોને સાંભળ્યા। જી પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ। રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં થઈ છે મારામારી, ડોક્ટરને પછાડીને મારવામાં આવ્યા છે। દર્દીઓના પરિવારે સમગ્ર ઘટનાના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળ્યા છે। ડોક્ટર સાથે મારામારી બાદ મામલો ગરમાયો। ન્યુરોસર્જન વિભાગના ડોક્ટર પાર્થ પંડ્યાને દર્દીના સગાએ માર્યો માર। ડોક્ટર પર હુમલો બાદ તબીબોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ ડોક્ટરને મારવામાં આવ્યો છે, પરિવારજનો તરફથી ડોક્ટરને ફટકારવામાં આવ્યા હોવાની આ જે ઘટના છે તે સીસીટીવીની અંદર કેદ થઈ ગઈ છે। ડોક્ટર પાર્થ પંડ્યાને હુમલા બાદ ગંભીર ઇજાઓ થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે, જે રીતે પરિવારજનો તરફથી ફટકારવામાં આવ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતની ઘટના જોવા મળી રહી છે સીસીટીવીની અંદર, ડોક્ટરોમાં રોષ છે, શું મુખ્ય કારણ છે, કેમ આ માથાકૂટ થઈ હતી, ડોક્ટરની શું પરિસ્થિતિ છે?
જી સિદ્ધાર્થ, ગઈકાલે રાત્રે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે જયદીપ નામના જે શખ્સ છે તેમના દ્વારા જે છે એ માર મારવામાં આવ્યો હતો. હાલ અત્યારે ડૉક્ટર છે તે વિરોધ જે અત્યારે જે છે આક્રોશ સાથે જે છે વિરોધ કરી રહ્યા છે. હાલ આપણી સાથે કેટલાક ડૉક્ટરો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, આજે ગઈકાલે જે રીતના વિરોધ કરવામાં આવ્યો હતો આપના દ્વારા, આખી જે અત્યારે ડૉક્ટરોમાં પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે? વારંવાર એ જ વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ ડૉક્ટર ના વિરુદ્ધમાં જઈ અને ડૉક્ટરને માર મારવામાં આવે છે કે ડૉક્ટર વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે છે. આ કોઈ આજકાલનો કે કોઈ પહેલો બનેલો દાખલો નથી. વારંવાર માત્ર ગુજરાતમાં જ નહીં, આખા ભારત વર્ષમાં આ બાબતે વારંવાર દાખલાઓ થયેલા છે, વારંવાર અરજીઓ થયેલી છે, પણ તેમ છતાંય આજ સુધી કોઈ પણ પ્રકારના કોઈ ઠોસ પગલાં લેવામાં આવેલા નથી. તો એવું કેમ નથી થયેલું? તો અમારી એટલી જ માંગ છે કે આ બાબતને પણ બીજા ગુનાઓની જેમ જ જોઈને એના બાબતે કોઈ ઠોસ પગલાં લેવામાં આવે. ખાસ કરીને ગઈકાલે આખી ઘટના બની હતી, તમે આખી આ ઘટનાને કઈ રીતના જે છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, કઈ રીતના આક્રોશ? ગઈકાલની ઘટના પ્રમાણે એવું લાગે છે કે જે પેશન્ટનો સગા હતા તે 1 કલાક પહેલાં ધમકી દઈને જાય છે અને ધમકી દીધા બાદ 2 કલાક પછી આવીને એ અમારા રેસિડન્ટ ડૉક્ટરને મારે છે. એ બહુ ખરાબ વાત છે કે ધમકી દઈને જાય છે અને પોતાની જાતને શું સમજે છે કે ગુજરાત પોલીસની પણ એમને ડર નથી અને 1 કલાક પછી આવીને મારે પણ છે. તો શું આ પોલીસનો એમનામાં ડર નથી? તો આ લુખા તત્વોનું એ લોકોને શું કરવું? જો યોગ્ય પગલાં લેવામાં ના આવે તો અમે આગળ સ્ટ્રાઇક પર પણ ઉતરી જઈ શકીએ છીએ. મતલબ ઓલમોસ્ટ જુનિયર ડૉક્ટર ઓલમોસ્ટ બધા સ્ટ્રાઇક ઉપર જવા માગે છે જો યોગ્ય પગલાં લેવામાં ના આવે. કેમ કે આ ડરનો માહોલ છે, કેમ કે ધમકી દઈને જાય છે અને ધમકી દીધા પછી આવે પણ છે. તો આ ગુજરાતની અંદર સુરક્ષાનું છું, સુરક્ષા વિના અમારે કામ કઈ રીતે કરવું? રાત દિવસ અમે કામ કરતા હોઈએ છીએ. કેટલા ડૉક્ટરો હડતાળ પર, કેટલા ડૉક્ટરો છે રેસિડેન્ટ ડૉક્ટરો અને હડતાળ પર જાય તો એમની અસર શું થાય? હાલ અત્યારે 1000 થી 2000 જેટલા રેસિડન્ટ ડૉક્ટર અને જુનિયર ડૉક્ટર અને MBBSના વિદ્યાર્થીઓ છે. તમામ ડૉક્ટરો અત્યારે હાલ હડતાળ પર જવા માટે સક્ષમ છે અને જો જરૂર પડશે તો ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ કરીને અમે હડતાળ જવાના પગલાં લઈશું. સિદ્ધાર્થ, જે રીતના હાર્દિક, જે રીતે ડોક્ટર્સ કહી રહ્યા હતા કે આ પહેલા પણ થઈ ચૂક્યું છે, અન્ય મહિલા ડોક્ટર્સ પણ છે, સુરક્ષાને લઈને જ્યારે સવાલો ઉભા થતા હોય, આ પહેલા પણ આવી ઘટનાઓ ઘટી ચૂકી છે હાર્દિક, તો હવે ફરી એક વખત આ ઘટના ઘટી છે. મહિલા ડોક્ટરની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. મહિલા ડોક્ટર સાથે જો વાતચીત કરી શકું કે ભૂતકાળમાં પણ આવું થયું, અત્યારે પણ આવું થયું, કેટલા ઇનસિક્યોર છે એ લોકો? હાર્દિક પાસે પરત જઈશું, પરંતુ હાલમાં જે રીતના દ્રશ્યો આ સીસીટીવી અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં અન્ય ડોક્ટર સાથેની વાતચીતમાં જે રીતે જાણવા મળ્યું તે પ્રમાણે પહેલા કહેવામાં આવે છે કે અમે કલાકમાં પાછા આવીએ છીએ અને ત્યારબાદ તમને મારીશું, અને ત્યારના 1.5 થી 2 કલાક બાદ પરિવારજનો પાછા આવે છે, ડોક્ટરને ફટકારવામાં આવે છે અને સમગ્ર ઘટનાના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ તેમાં જોવા મળી રહ્યા છે. આ પહેલી ઘટના નથી, પહેલી વાર બન્યું હોય તેવું નથી, આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે અને તેમ છતાં કોઈ એવા કડક પગલાં લેવામાં નથી આવતા પરિવારજનો સામે કે જેઓ આક્રોશમાં આવી અને ડોક્ટર્સને મારે છે અથવા તો તેઓની સાથે ખરાબ વર્તન કરે છે, જેના કારણે આ પરિસ્થિતિનું વારંવાર સર્જન થતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે ડોક્ટર તરફથી. તો સિવિલ હોસ્પિટલમાં મારામારીને લઈને આ જે સીસીટીવી છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. ગુજરાત ATS અને જયપુર પોલીસનું સંયુક્ત ઓપરેશન. ભીવાડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફેક્ટરીમાં કરી રેડ. ગેરકાયદેસર અલ્પ્રાઝોલમ દવા બનાવતા હતા. 22 કિલો પ્રતિબંધિત દવા કબજે કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના 3 આરોપીની કરી છે ધરપકડ. અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણા યાદવની ધરપકડ થઈ છે. ગુજરાત ATSએ દવાનો જથ્થો જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દવાઓ માનસિક બીમાર લોકોને આપવામાં આવે છે. કેટલાક ડ્રગ માફિયા ડ્રગ તરીકે વેચાણ કરતા હોય છે. પ્રોસેસ કરીને ડ્રગ તરીકે વેચાતું હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત ATS અને રાજસ્થાનના પોલીસે ફેક્ટરી પકડી છે. આરોપી અંશુલ અને અખિલેશ ભેગા મળી પોતાના નામે ભીવાડી જિલ્લાના ટપુકરા તાલુકામાં આવેલા રીકો ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં APL ફાર્મા કંપનીમાં આ પ્રતિબંધિત દવાઓ બનાવડાવી રહ્યા હતા. કૃષ્ણા યાદવ કેમિસ્ટ હોવાથી તે આ કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ છેલ્લા 4 મહિનાથી આ કામ કરતા હતા. જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે 5 કિલો અલ્પ્રાઝોલમ, 10 કિલો પ્રાઝામ અને ટેમ્પાઝેમનું મિશ્રણ મળી આવેલું છે. સાથોસાથ 20 કિલો રો મટીરિયલ પણ મળી આવેલું છે. આ ડ્રગ્સ બનાવી સની યાદવને આપવાના હતા. આ ગેંગનો માસ્ટર માઇન્ડ અંશુલ હોવાનું સામે આવ્યું છે. अल्प्राजोलम जो फर्स्ट जो कल जो केस हुआ था, अल्प्राजोलम एक साइकोट्रोपिक सब्सटेंस है जो बेसिकली आपको माइंड को नम करता है.
इसको जैसे बोला जाता है अराउंड 20 केजीज को 30 to 40 lakhs मार्केट प्राइस में गिना जा रहा है अभी के लिए. बट इसको यूज अलग अलग तरीके का होता है. जो एक बार जो ले देते हैं वो बेसिकली माइंड नम हो जाता है. ट्रक ड्राइवर से लेके ऊपर तक कोई भी यूज कर सकता है, जो कंप्लीटली आपका सोचने का विचारधारा कंप्लीटली नम करता है. અમદાવાદના ખોખરામાં આતંક મચાવનાર આરોપીની ધરપકડ થઈ છે. સિગરેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમગ્ર મામલો પોલીસને પહોંચી હતી. ઘટના સ્થળે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યાં આગળ એક ગ્રાહક છે જે મોન્ટો કરીને છે, ત્યાં આગળ જ્યારે સિગરેટ પીવા ગયો હતો એ બાબતે એ લોકોને પૈસા આપવા બાબતે બોલાચાલી થયેલી હતી, જેના કારણે થઈને જે મોન્ટુ તેમજ અન્ય તેના મિત્રોએ જે દુકાન માલિક સાથે માથાકૂટ કરેલી હતી અને સામે દુકાન માલિક, એના એક મિત્ર અને એની પત્ની, એમની સામે પેલા આરોપી છે એ લોકોને મારવામાં આવેલો હતો, જેના કારણે તેને બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એક પક્ષે કુલ 4 આરોપી છે અને એક પક્ષે 3 આરોપી છે અને તમામ આરોપીની અટક કરવામાં આવેલી છે અને સામસામે ગુના દાખલ કરવામાં આવેલા છે. ગુજરાત પ્રદેશ ભાજપનું માળખું જાહેર થયા બાદ જૂના અને નવા સંગઠનના હોદ્દેદારો સાથે ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઈ. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર રહ્યા હતા, જ્યાં નવનિયુક્ત હોદ્દેદારો પ્રમુખ મોઢું કરીને આવકાર્યા હતા. મોઢું મીઠું કરીને આવકારવામાં આવ્યા હતા. સાથે સ્વાગત કરીને સંગઠન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ કાર્યાલય હાજર રહ્યા હતા. સાથે જૂના સંગઠન અને નવા સંગઠનના હોદ્દેદારો વચ્ચે બેઠક થઈ. બેઠકમાં જવાબદારીઓ અને કામકાજ બાબતે ચર્ચા થઈ. એક જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા શું હોવી જોઈએ, કેવી રીતે આપણી સંગઠનની પાર્ટી છે સંગઠન મજબૂત કરવું જોઈએ અને ભૂતકાળમાં જે જવાબદારી એટલે કે જે ગઈ વખતની જે ટીમ હતી એ ટીમ સાથે સંકલન કરી એમનું માર્ગદર્શન લઈ આવનારા સમયમાં જે ગુજરાતની પ્રજાને ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકારે જે પ્રકારે વિકાસની વાત અને વિકાસના ફળ આપ્યા છે એ જ વાત લોકો સુધી પહોંચાડવા માટે એક વિવિધ પ્રકારની જવાબદારીમાં તમારો રોલ શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન આદરણીય પ્રદેશ પ્રમુખે આપ્યું. વડોદરાની ડભોઈ પોલીસની ઊંઘ ઉડાડતા તસ્કરો. ડભોઈમાં એવલોન સ્કૂલ પાસે અક્ષર કાઉન્ટી સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. 4 હથિયારધારી ચોર સીસીટીવી ફૂટેજમાં કેદ થયા. એક ઘરનું તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ. બીજા ઘરનું તાળું તોડવા જતા ઘર માલિક જાગી જતા ટોળકી ફરાર. પોલીસનો ડર ન હોય એમ હાથમાં ખુલ્લા હથિયાર લઈ ફરતા તસ્કરો. પોલીસના પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ. ડભોઈ છેલ્લા 15 દિવસમાં ચોથી વાર ચોરીના પ્રયાસનો ભોગ બન્યું હોય તેવી ઘટના જાણવા મળી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, અત્યારના જોરશોરથી અલગ અલગ પેટ્રોલિંગના નામે ટોલ ચલાવવામાં આવી રહ્યા છે, પોલીસ કાર્ય કરી રહી છે, પરંતુ અહીંયા તો તસ્કરો બેફામ ફરી રહ્યા છે. બિલકુલ બી સિદ્ધાર્થ, જો વડોદરા શહેરમાં તો તસ્કરો સક્રિય છે જ, પરંતુ ચોરી કરવા માટે તસ્કરો માટે ગ્રામ્ય વિસ્તારનું જો કોઈ સુરક્ષિત સ્થળ હોય તો તે ડભોઈ છે. કારણ કે ડભોઈમાં છેલ્લા ઘણા દિવસોથી તસ્કરો જે છે તે બેફામ બન્યા છે અને જુદા જુદા વિસ્તારમાં હાથ ફેરો જે છે તે કરી રહ્યા છે. આ દ્રશ્યો જે છે તે ખૂબ જ ચોંકાવનારા કહી શકાય, કારણ કે આ જે તસ્કર ટોળકી આવી છે તેમના હાથમાં ઘાતક હથિયારો જે છે તે જોઈ શકાય છે. એટલે તસ્કર ટોળકીને કોઈ પણ જાતનો પોલીસનો ડર ન હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસનું પેટ્રોલિંગ જે છે સુરક્ષા વ્યવસ્થા છે તેની સામે આ દ્રશ્યો જોઈને ચોક્કસથી સવાલો ઉભા થાય. કારણ કે જો તસ્કરો આ હદે બેફામ બનતા હોય અને હથિયારો સાથે સોસાયટીઓમાં ફરતા હોય તો પોલીસ શું કરી રહી છે તેવો સવાલ જે છે સામાન્ય નાગરિકો જે છે તે પૂછી રહ્યા છે. આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ. તો સ્વાભાવિક રીતે જે લોકો પોલીસના ભરોસે રાત્રે સૂતા હોય તે હવે ન સૂવે તેવા દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે. સુરતના અલથાણમાં મેડિકલ સ્ટોરમાં ચોરી. નવા ખુલેલા મેડિકલ સ્ટોરમાં તસ્કરોએ ચોરી કરી દીધી. 50,000ની રોકડ સાથે 6 ચોકોબાર આઈસ્ક્રીમની પણ ચોરી કરી. તાળા તોડવામાં 40 મિનિટ લાગી. ચોરી માત્ર 5 મિનિટમાં પતાવી દીધી. 50,000 રોકડ, મોબાઈલ ફોન અને દુકાનનું શટરને નુકસાન થયું. 3 શખ્સોમાંથી 2 અંદર, 1 બહાર નજર રાખી ચોરીની સમગ્ર ઘટનાને ધ્યાનમાં રાખી રહ્યા હતા. આ ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવીના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં તસ્કરોની એક મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે, જે સીસીટીવીમાં પણ કેદ થયો છે. ચાલક ચોરોએ ગુનો કરતા પહેલા 2 પાલતુ શ્વાનને શાંત કરવા માંસ ખવડાવ્યું હતું. ત્યારબાદ તેઓ માસ્ક પહેરીને દિવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા હતા. 8 લૂંટારુઓ તલવારો, છરીઓ અને હથિયારો સાથે ઘરમાં ઘૂસ્યા. ગુનેગારો ચોરેલા માલ માટે લોડિંગ વાહન પણ લઈને આવ્યા હતા. તસ્કરોએ ઘરમાંથી 18 લાખ રૂપિયા રોકડા અને લાખોના દાગીના લઈને ફરાર થઈ ગયા. આ તસ્કરો રાત્રે 1 વાગ્યાથી લગભગ 3 વાગ્યા સુધી કોલોનીમાં ફરતા રહ્યા. સુરતથી સમાચાર. આરતી સંઘાણીની વધુ એક પ્રતિક્રિયા. રડતા રડતા આરતીએ વેદના વ્યક્ત કરી. પટેલ સમાજના અગ્રણીઓની ટીકા કરી. દીકરી મરી જાય અને મરીને જીવે તે સમાજને પોસાય છે. આવો તો કેવો સમાજ છે તમારો? હું મંગળસૂત્ર પહેરું છું તો પણ વાંધો છે. પટેલ સમાજમાં ઘણી દીકરીઓ સમાજમાં જ હેરાન થાય છે. કોઈ દીકરીને હેરાન ન કરતા તમારા ઘરે પણ દીકરી છે. તમને એવું લાગે છે કે મારામાંથી જોઈને તમારી દીકરી શું શીખશે? તમને એવું જ લાગે છે ને? તો તમે તમારી દીકરીને ઘરમાં પૂરી દો. કારણ કે એવો તો કેવો સમાજ છે આપણો કે જ્યાં દીકરી પોતાની આઝાદીથી પોતાનો જીવનસાથી પણ પસંદ નથી કરી શકતી. કદાચ દીકરી મરી જાય એ તમને લોકોને પોસાય છે, દીકરી મરીને જીવે પોસાય છે, પણ દીકરી ખુશ ના હોવી જોઈએ. આજે હું ખુશ છું તો આખી દુનિયાથી નથી જોવાતું. સોશિયલ મીડિયા પર એક કામ મળી ગયું એવું લાગે છે મને તમને કે આરતી સંઘાણી વિશે જ વાત થવી જોઈએ. તમારા ઘરે પણ દીકરી છે અને તમારા જીવનમાં દીકરીઓ આવશે પણ. આ વાત ભૂલવી નહીં. સ્વતંત્રતા આપ્યા પછી જે દીકરીઓ વિશ્વાસઘાત કરતી હોય છે ત્યારે ચોક્કસ સમાજના અગ્રણી તરીકે ચિંતા થાય છે અને વિડીયો જ્યારે વાયરલ થાય છે, કોઈ પોસ્ટ જ્યારે સોશિયલ મીડિયાની અંદર આવે છે ત્યારે ચોક્કસ દુઃખ થાય છે કે લોકોને, યુવાન યુવતીને શું આની અંદરથી પ્રેરણા મળશે. અને યુવાન યુવતી હંમેશા તેમના જીવન માટે એ સ્વતંત્રતા હોય છે, પણ એ સ્વતંત્રતા સમાજને કંઈક ને કંઈક નુકસાન કરતી હોય છે, પરંપરાઓને નુકસાન કરતી હોય છે. 31 ડિસેમ્બર પહેલા ખાકી પર લાગ્યો છે દાગ. દારૂ હેરાફેરી કરતો પોલીસ જવાન ઝડપાઈ ગયો છે. સરહદી જિલ્લાની અરવલ્લી પોલીસનો જવાન છે. અન્ય એક એસઆરપી જવાન પણ દારૂ હેરાફેરીમાં ઝડપાયો છે. બોર્ડર વિસ્તારમાં દારૂ કટિંગ કરતો ઝડપાયો છે. પોલીસકર્મી જિલ્લા એલસીબી પોલીસે શામળાજી બોર્ડર વિસ્તારમાં રંગે હાથે ઝડપ્યા. પોલીસકર્મીને રિક્ષામાં 27 પેટી દારૂ લાવીને કારમાં મૂકતી વખતે એલસીબીએ કરી કાર્યવાહી. પોલીસકર્મી પોપટ ભરવાડ અને એસઆરપી જવાન રાહુલ દેસાઈની ધરપકડ. છેલ્લા કેટલાક સમયથી દારૂ કટિંગ કરતા હોવાની પ્રાથમિક માહિતી. ખુદ પોલીસકર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા હોવાની પણ હતી માહિતી. જિલ્લા પોલીસ વડાને મળેલી માહિતી અનુસાર કાર્યવાહી. બુટલેગરોને પણ પાછળ મૂકી દે તેવા કારનામાથી પોલીસ આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ કામ બુટલેગરો પણ અત્યારના કરતા ડરી રહ્યા છે, જે ખુલ્લેઆમ પોલીસ કરી રહ્યું હતું. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, એક પોલીસ આલમ માટે ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે જે રીતના પોલીસ કર્મચારીની સંડોવણી છે. હા સિદ્ધાર્થ, ચોક્કસથી જેમ ગઈકાલે જ પોલીસ દ્વારા 31 લઈને એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હતો, જેમાં 700થી વધુનો પોલીસ કાફલો તૈનાત કરવાની વાત હતી. અને આ સંજોગોમાં હવે પોલીસ જવાન જ દારૂની હેરાફેરીમાં ઝડપાયો છે, જેની સાથે એક એસઆરપી જવાન છે ને અન્ય 2 લોકો ફરાર થયા છે. સિદ્ધાર્થ, જે પ્રકારે અરવલ્લી જે ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર છે 10 ચેકપોસ્ટો લાગેલી છે. આ સંજોગોમાં શામળાજીમાં જે ફરજ બજાવતો એક પોલીસ જવાન છે પોપટ જે ભરવાડ છે, તે એક રિક્ષામાં દારૂ લાવે છે રાજસ્થાનથી ગુજરાતમાં, અને ત્યારબાદ એક સ્વિફ્ટ ગાડીમાં 27 પેટી દારૂ કે જેની કિંમત 3 લાખથી વધુ થાય છે તેને કારમાં મૂકતા હોય છે. આ દરમિયાનમાં જિલ્લા એલસીબી પોલીસને પોલીસ વડાને મળેલી બાતમી અનુસાર તલાશી લેતા તપાસ કરતા રંગે હાથ આ બંને શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. અને પોલીસ દ્વારા આ બંને શખ્સોને ઝડપી પાડી તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે 31 પહેલા જિલ્લામાં 48 જેટલા નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે કે દારૂ ઝડપી પાડવામાં આવે, પણ ખુદ પોલીસ કર્મીઓ આ પ્રકારે દારૂનો વિપલો કરતા હોય, દારૂનું કટિંગ કરતા હોય તો આ સંજોગો માટે કહી શકાય કે કોના પર ભરોસો કરવો. એટલે કે જિલ્લા એલસીબીએ કાર્યવાહી તો કરી છે, પરંતુ અનેક સવાલો હવે ઉભા થઈ રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય કે આ પ્રકારની કામગીરી અન્ય પોલીસ કર્મી તો નથી કરી રહ્યા ને. એટલે કે આ દિશામાં હવે પોલીસ તપાસ કરી રહી છે, રિમાન્ડ મેળવી લેવામાં આવ્યા છે અને હજુ પણ 2 લોકો જે ફરાર છે તેમની તરફ ઝડપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. સુરતમાં મહાનગરપાલિકાની આડોડાઈ આવી છે સામે. 9 મહિનાથી બંધ એક્વેરિયમ માટે હજુ ટેન્ડર બહાર પડાયા નથી. 11 વર્ષ પહેલા બનેલા એક્વેરિયમનું સ્ટ્રક્ચર નબળું થઈ ગયું.
સુરતીઓને મનોરંજન સાથે માહિતી પીરસતા પ્રોજેક્ટને ફરી શરૂ કરવામાં જાણે મ્યુનિસિપાલિટીને રસ જ નથી. ગાર્ડન મેન્ટેનન્સ અને માછલી માટે કોન્ટ્રાક્ટ ચાલુ બોર્ડ લાગ્યું છે કે મેન્ટેનન્સ કામગીરી ચાલુ છે. એક્વેરિયમના તમામ પોલ નબળા પડી ગયા છે. મ્યુનિસિપાલિટીને એક્વેરિયમને રિપેર કરવા માટે કોઈ કામગીરી કરી નથી. સુરત એક્વેરિયમ છેલ્લા 9 મહિનાથી બંધ હોવાનો મામલો. સુરતના પાલ વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા માછલી એક્વેરિયમ છે જે 28 માર્ચથી મેન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યું છે. કહી શકાય 11 વર્ષ પહેલાં બનેલું એક્વેરિયમનું સ્ટ્રક્ચર નબળું પડી ગયું છે. સુરતના લોકોને મનોરંજન સાથે માહિતી પીરસતા પ્રોજેક્ટ ફરી શરૂ કરવા માટે મહાનગરપાલિકાને રસ નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે ગાર્ડન મેન્ટેનન્સ અને માછલી માટેનો કોન્ટ્રાક્ટ ચાલુ છે. બોર્ડ લાગી ગયા છે કે મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે. એક્વેરિયમ બંધ કર્યાને 9 મહિના થઈ ગયા છે. હજુ સુધી ટેન્ડર બહાર પાડવામાં નથી આવ્યું. એક્વેરિયમના તમામ જે પોલ છે તે પોલ 11 મહિનામાં તેનું સ્ટ્રક્ચર નબળું પડતા રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યું છે. પણ કહી શકાય હવે સુરતના નાગરિકોની માંગ ઉઠી છે કે વિકાસ કયા પ્રકારનો કહી શકાય, કારણ કે 9 મહિનાથી જે એક્વેરિયમ બંધ છે તેનો કોન્ટ્રાક્ટ ચાલુ છે. મેન્ટેનન્સનું કામ માટેના ટેન્ડરો બહાર નથી પડ્યા, તો એક્વેરિયમ ફરી ક્યારે ચાલુ થશે? 11 વર્ષમાં જ આખું સ્ટ્રક્ચર હલી ગયું. એટલે કયા પ્રકારના વિકાસની કામગીરી છે તેને લઈને પણ ચોક્કસ મહાનગરપાલિકા સામે સવાલો ઊભા થયા છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રીલના ચક્કરમાં યુવકે જીવ જોખમમાં મૂક્યો છે. વડોદરામાં વાયરલ થયેલા એક વિડીયોમાં સાપ સાથે મસ્તી કરતો નજરે ચડ્યો. યુવાન રૂમાલમાં મોઢામાં નાખી બેનની જેમ સાપ સામે આછકલા કરતો વિડીયોમાં કેદ થયો. વાયરલ વિડીયો ડભોઈના ટાઉન વિસ્તારનો હોવાની માહિતી છે. રીલ બનાવનાર યુવાને ન ફક્ત પોતાનો જીવ જોખમમાં મૂક્યો પરંતુ સાપને પણ પરેશાન કરી દીધો. મોઢામાં રૂમાલ નાખી પોતે સપેરો હોય તેવો ઢોંગ કરતો વિડીયો વાયરલ કર્યો. ન્યૂઝ 18ની અપીલ છે કે આવા સ્ટન્ટ કે રીલ જોખમી બની શકે છે. તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે જાણે પોતે સપેરો હોય તેમ સાપની સામે જાય છે અને જે રૂમાલ છે તેનાથી બીન બનાવી અને તેને નચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ બધું કેમ કરવામાં આવ્યું? કારણ કે તેને રીલ બનાવી હતી અને રીલ બનાવવા માટે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો. AWL એગ્રી બિઝનેસ લિમિટેડ એક ખાસ પાક્કો ગુજરાતી પસંદગી ઓઇલ લઈને આવ્યું છે. ઉત્તરાયણના તહેવાર માટે ખાસ ફોર્ચ્યુન કોટન લાઇટ રિફાઇન્ડ કોટનસીડ ઓઇલ ફેસ્ટિવ પેક તૈયાર કરાયું છે. આ ઓઇલમાં ટોકો ફેરોલનો સમાવેશ થયો છે, જે કુદરતી એન્ટીઓક્સિડન્ટ છે. આનાથી લાંબા સમય સુધી ખોરાક તાજો રહે છે. આ ફેસ્ટિવ પેક ઉત્તરાયણના પર્વ દરમિયાન મર્યાદિત સમયગાળા માટે ગુજરાતભરમાં ઉપલબ્ધ રહેશે. અમદાવાદમાં એક ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટમાં આ ઓઇલ પેકનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ અભિનેતા તેમજ ડિરેક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા આ ઓઇલ બ્રાન્ડના એમ્બેસેડર બન્યા. આ એડમાં અપરા મહેતા, ટીકુ તલસાણિયા અને પૂજા જોશી પણ સંકળાયેલા જોવા મળ્યા હતા. એ સિવાય તહેવારો આપણા જે સંબંધ છે, જે ઘરના વડીલો છે કે ઘરના જેટલા મેમ્બર છે કાં તો રિલેટિવ છે, તો એ લોકોને એક સાથે લાવવાનું એક કામ કરે છે. તો એ એક પ્રયાસમાં ફોર્ચ્યુન પણ ટ્રાય કરી રહ્યું છે કે નવા એના જે પેક છે એની અંદર ડિઝાઇન એવી રીતે અમે કરીએ કે જે કરન્ટલી ઉત્તરાયણનું આવ્યું છે, તો ઉત્તરાયણને રિલેટેડ કઈ રીતે અમે એના ડિઝાઇનને એલિમેન્ટ્સ એની અંદર એડ કરી શકીએ. વર્ષોથી આપણે ફોર્ચ્યુનનું નામ સાંભળતા આવ્યા છીએ અને દાદા દાદીને પણ ખબર છે કે ફોર્ચ્યુન શું છે અને કપાસિયા તેલનો વપરાશ આપણા ગુજરાતમાં બહુ જ બહોળા પ્રમાણમાં છે.